છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ની પ્રક્રિયા હાલ ગતિશીલ છે। આ ચૂંટણી દરમિયાન કાયદોની વ્યવસ્થાની જાળવણી તેમજ સામાન્ય અન્ય ચૂંટણીલક્ષી ફરજોમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના અધિકારથી વંચિત ન રહી જાય તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલી સેવા સદન અને પોલીસ હેડક્વાર્ટર છોટાઉદેપુર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસિલિટેશન સેન્ટર સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફરજ બજાવતા જીઆરડી, સી હોમગાર્ડ અને પોલીસ જવાનો આ સુવિધા કેન્દ્ર ખાતેથી પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। આ સુવિધા કેન્દ્ર મુખ્ય આશ્રય ચૂંટણી પ્રક્રિયામાં રાત દિવસ કાર્યરત તમામ લાયક મતદારો અત્યંત સરળ અને પારદર્શક રીતે મતદાન કરી શકે તે નિશ્ચિત કરવાનું છે। તારીખ 26મી એપ્રિલે થનારા સામાન્ય મતદાન પૂર્વે જિલ્લાના ચૂંટણી રક્ષકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજ રોજ તારીખ 23 એપ્રિલના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડ જવાનો, પોલીસના લગત અન્ય તમામ સંલગ્ન બ્રાન્ચોનો આજે પોસ્ટલ બેલેટથી એસપી કચેરી ખાતે અને બોડેલી તાલુકા સેવા સદન ખાતે મતદાન ચાલી રહ્યું છે। એસપી કચેરી ખાતે છોટાઉદેપુર તાલુકો, કવાંટ તાલુકો, કદવાલ તાલુકો અને પાવીજેતપુર તાલુકો તથા બોડેલી તાલુકા સેવા સદન ખાતે બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકાના તમામ પોલીસ કર્મચારી, અધિકારી, જીઆરડી, હોમગાર્ડ અને પોલીસ ખાતાની અલગ અલગ લગત જે કચેરી બ્રાન્ચો છે તેમના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન સવારે 9 વાગ્યાથી ચાલુ રહ્યું છે।